છે રસ્તા પર રત્ન કલાકાર। રસ્તા પર આવી ચૂક્યા છે રત્ન કલાકાર, આવું કહેવું પડી રહ્યું છે કારણ કે સુરતમાં રત્ન કલાકારોની સ્થિતિ બગડતી જઈ રહી છે। પોતાની માંગણીઓને લઈને હવે રત્ન કલાકારો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી અને તેનાથી પણ વધારે સમય થયો છે મંદી મોંઘવારીના કારણે રત્ન કલાકારોને આર્થિક રીતે બરબાદ તેઓ થઈ ગયા છે। અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી લીધી છે અને આવી કપરી સ્થિતિમાં પણ હીરાના વેપારીઓ રત્ન કલાકારોનો પગાર નથી વધારી રહ્યા, જેની સામે રત્ન કલાકારોમાં હવે આક્રોશ ભભૂકી રહ્યો છે। રત્ન કલાકારોની હડતાળ, આઠ માંગણીઓને લઈને આંદોલન, મહારેલીથી રત્ન કલાકારોનો હુંકાર, ભાવ વધારા મુદ્દે હવે થશે આર પાર। રત્ન કલાકારો હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। એક તરફ છેલ્લા 2 વર્ષથી મંદીને કારણે આર્થિક રીતે રત્ન કલાકારો બરબાદ થઈ ગયા છે, તો બીજી તરફ સરકાર પણ આવી કપરી સ્થિતિમાં કોઈ મદદ કરી રહી નથી। એટલું જ નહીં, હીરા વેપારીઓ અનેક વર્ષો બાદ પણ ભાવ વધારો આપવા માટે પણ તૈયાર નથી, જેથી હવે રત્ન કલાકારોએ હડતાળનું હથિયાર ઉપાડી તંત્ર સામે મોરચો ખોલી દીધો છે। લાલજી પટેલને વિનંતી કરવા માંગુ છું કે રત્ન કલાકારોના ભાવ વધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં તમે પણ મદદરૂપ થાવ। દિનેશભાઈ ડાવણિયાને વિનંતી કરું છું, જયંતિભાઈ સાવલિયાને વિનંતી કરું છું અને જગદીશભાઈ ખૂટને પણ વિનંતી કરું છું। માંગણીઓ નહીં સંતોષાય તો આવનારા દિવસ તો આંદોલન યથાવત રહેશે અને આવનારા સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે અને જરૂર પડશે તો ભૂખ હડતાળ પણ સર્જાશે। સુરતમાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે। રત્ન કલાકારોએ સુરતના કતાર ગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્ન કલાકાર એકતા રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા। રત્ન કલાકારોનું કહેવું છે કે મોંઘવારી અને મંદીના બેવડા મારમાં તેઓ ત્રાહિમામ પોકારી ગયા છે। આવી ભીષણ પરિસ્થિતિમાં પણ વેપારીઓ તેઓની મદદ નથી કરી રહ્યા। મુશ્કેલી અત્યારે એટલી છે કે કઈ કહેવાતું જ નથી, કઈ રીતે અમારું ઘર પોષણ કરીએ, શું છે એનો કઈ મતલબ નથી। શેઠને અમે કહેવા જઈએ છીએ કે આ અમારે પ્રોબ્લેમ છે, એ કે થઈ જશે, શું થઈ જશે, કશું કરતા નથી, બરાબર છે। અત્યારે અમારે ઘર ખર્ચા છે, સ્કૂલ છે, બરાબર છે, ભાડું ભરવાનું, લોનના હપ્તા કઈ રીતે ભરીએ, ભાવ તો વધારતા નથી કે આ ભાઈ થઈ જશે, એને પોસાય કે 15 દિવસનું વેકેશન એટલે એ વેકેશન પાડી દે। રત્ન કલાકારોને હીરામાં ભાવ આપતા નથી, દર મહિને ભાવ તોડી નાખે છે। દર મહિને વર્ષમાં 3-4 વાર ભાવ તોડી નાખે છે, ભાવ જ આપતા નથી। રત્ન કલાકારો કંટાળી ગયા છે, શું કરે બિચારા। અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે અનેક રજૂઆતો કરી હતી, જો કે હજી સુધી સરકારે કોઈ મદદ કરી નથી। અત્યારે રત્ન કલાકારની સ્થિતિ ખરાબમાં ખરાબ છે એમ ગણો તો ચાલે। છેલ્લા 5 વર્ષમાં રત્ન કલાકારોના આપઘાતના બનાવ ખૂબ જ વધી રહ્યા છે, તો એની સામે સરકાર એક્શન લે એવી અમારી માંગ છે। 10 વર્ષથી કોઈ પગાર વધારો કે ભાવ વધારો થયો નથી અને બહુ સમસ્યા છે। શનિ રવિ સોમ મંગળ રજા રાખી દે છે, એમને જ્યારે જરૂર હોય ત્યારે ચાલુ રાખે, ભલે જ્યારે 9 વાગ્યા સુધી એ ચાલુ રાખે અને જ્યારે એમને જરૂર ન હોય ત્યારે રજા ઉપર રજા ઠોકી દે છે। તો અમારી સખત માગણી એ જ છે કે અમને ભાવ વધારો થોડોક, અમે અમારે આ મોંઘવારી પ્રમાણે અમારું કંઈક સમજે બધા રત્ન કલાકારોનું, એવું અમારી માંગ છે। હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાના કારણે રત્ન કલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી રહી હતી। ડાયમંડ વર્કર્સની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે। એક તરફ વર્ષોથી જે ફેક્ટરીના સંચાલકો છે તેમણે ખૂબ કમાણી કરી છે, તેની સામે રત્ન કલાકારોના ભાગે કશું જ આવ્યું નથી। આ પ્રકારની વ્યથા અત્યારે રત્ન કલાકારો વર્ણવી રહ્યા છે। ફેક્ટરીના સંચાલકો રત્ન કલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી। અડધો પગાર કરી દેવામાં આવ્યો છે તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે, જેના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે। કે અત્યારે મોંઘવારી વધી રહી છે, અમારા પગાર ઘટી રહ્યા છે, બરાબર, કામની જગ્યાએ ઓછું મળી રહ્યું છે
અને 50% કામ અત્યારે અમારે ભાડા ભરવા, બાળકોની ફી ભરવી એ બિલકુલ અમારે થતું નથી. કેટલા રત્ન કલાકારો આત્મહત્યા કરી, પણ અમે હવે અમારાથી સહન થાય એમ નથી. અમે સરકાર પાસે માગણી છે કે અંદર ઇન્ટરેસ્ટ લઈ અને અમારે કમસે કમ 30% ભાવ વધે એવું કંઈ વિચારે. અને ડાયમંડના મોટા મોટા શેઠીઓને પણ અમારી વિનંતી છે કે રત્ન કલાકારોનું ઘર ભાગતું અટકાવે અને શોષણ અટકાવે. અત્યારે ભાઈ શું છે, કારણ કે 2000 ઉપાડ આપે રવિવારે, 2000માં મેં રૂમ ભાડું ચલાવીએ કે શું કામ કરીએ, શાકભાજી લાવવાના પૈસા નહીં વધતા, મંગળવારે તો પૈસા પૂરા થઈ જાય, 15 રૂપિયા ભાવનું કટિંગ લઈને 9 રૂપિયા ભાવ આપો હીરામાં, તળિયામાં એક બરાબર ધાર હરકી ટીક પોઈન્ટ માગે, આ તે એમ કંઈ હેરાનગતિ કરે, ભાવ વધારતા કંઈ નથી ભાઈ. બહુ જાજી પૈસા કમાય છે, પણ રત્ન કલાકારોને આપવા માટે એની પાસે કોઈ ઓપ્શન નથી કે અમારી પાસે પૈસા નથી, અમને હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અમે કમાતા નથી. બરોબર છે, એ લોકો તો ભૂલ કમાય છે. હવે વ્યથા, આ પીડા છે રત્ન કલાકારોની, જેણે કોઈ સાંભળી નથી રહ્યું. ત્યારે જો હીરા ઉદ્યોગને બચાવવો હશે તો રત્ન કલાકારોની માંગણીઓ પર ધ્યાન આપવું પડશે, નહીં તો રત્ન કલાકારો આવી રીતે જ આર્થિક અને માનસિક રીતે બરબાદ થતા રહેશે. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9. તો રત્ન કલાકારો લડી લેવાના મૂડમાં છે અને સરકાર તેમની વાત સાંભળે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે અને એ પણ ઉગ્રતા સાથે છેલ્લા 2-2.5 વર્ષથી આ થઈ રહ્યું છે. હવે એ સમજીએ કે રત્ન કલાકારોને આ પોઝિશન પર કેમ આવવું પડ્યું, શું થયું, તો એ કઈ માંગો છે જે તેની સમક્ષ તેઓ મૂકી રહ્યા છે સરકારની સામે. પહેલો જે મુદ્દો છે તે છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે. રત્ન કલાકારોની એક અલગથી કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તે તેમની પહેલી માંગ છે. બીજી જે માંગ છે કે રત્નદીપ યોજના, આ યોજના જાહેર કરવામાં આવે, કારણ કે આની પહેલા પણ સુરતથી ગાંધીનગર સુધી અનેક વખત આ યોજના માટે વાત કરી ચૂક્યા છે. આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ રજૂઆત આ પહેલા કરવામાં આવી છે, કારણ કે જે હીરા ઉદ્યોગ છે તે અત્યારે પડી ભાંગ્યો છે અને માટે જ આ ઢોલ પીટાયો છે. બીજો મુદ્દો 30% પગાર વધારો આપવામાં આવે તેવી પણ રજૂઆત આ હીરા ઉદ્યોગ અને બુલિયન સાથે જોડાયેલા જે કર્મચારીઓ છે તેઓ કરી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં લેબર લોનું પણ ચુસ્તપણે પાલન થાય, જે લેબર લો છે તેનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવે અને એક ઇન્કમ જે છે તે નક્કી કરવામાં આવે તેવી પણ રજૂઆત જે તે સુરત જે ડાયમંડ માર્કેટ સાથે જોડાયેલા અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેઓ કરી રહ્યા છે. ભાવ વધારા મુદ્દે એક સમિતિ બનાવવામાં આવે, કારણ કે આજ હીરા ઉદ્યોગમાં જે ભાવ વધારો થયો છે ને તેના કારણે સ્થિતિ બગડતી જઈ રહી છે, કારણ કે એ પ્રોફિટ ઓછો થઈ ચૂક્યો છે અને તેની અસર સીધી એ વર્કર્સ પર આવે છે. પ્રોફેશનલ ટેક્સ જે લગાવવામાં આવે છે તેને પણ નાબૂદ કરો સરકાર, આ પણ એક રજૂઆત કરવામાં આવી છે. ત્યારબાદની રજૂઆત જોઈએ તો આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને આર્થિક સહાય પણ આપવામાં આવે. આ એક વધુ એક માંગ છે, 8મી માંગ. આ 8 માંગને લઈને સુરતથી ગાંધીનગર અનેક જગ્યા પર મોરચા ખુલ્યા છે, સ્ટ્રાઇક થઈ રહી છે. સુપર પ્રાઇમ ટાઈમમાં બીજો મુદ્દો